સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટ પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો ભક્તોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગની મહાપૂજા। ગત 2 વર્ષોની રત્નાકર સમુદ્રના તટ પર ભાવિકોને કરવામાં આવે છે પાર્થેશ્વર મહાપૂજા। સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર 251 રૂપિયામાં પાર્થેશ્વર પૂજન આયોજનને લઈ શ્રદ્ધાળુમાં અનેરો ઉત્સાહ। ભક્તોને પાર્થિવ શિવલિંગ પંચમહાભૂતની પૂજા ટ્રસ્ટ ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પૂજા સામગ્રી ઉપલબ્ધ કરાવશે। મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષોનો સૌથી મોટો મહોત્સવ। મહાશિવરાત્રીના પર્વ પર શિવ ભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં પણ અનેરું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે। લાખો લોકો સોમનાથ આવનાર હોય ત્યારે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક પરિવારને નજીવા શુલ્ક સાથે પૂજાનો લાભ લઈ શકે તેવી ઉત્તમ વ્યવસ્થા કરી છે। મહાશિવરાત્રી પર્વે તારીખ 26 ફેબ્રુઆરી 2025ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચમહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીની સૌથી પવિત્ર સ્વરૂપ એવી પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરવામાં આવશે, જેમાં ભક્તે માત્ર 251 રૂપિયાની ન્યોછાવર રાશિમાં આસન, પૂજા સામગ્રી માટેનું શિવલિંગ સહિત તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે, જેમાં આકાશ, અગ્નિ, જલ, પૃથ્વી અને હવા એમ પંચ મહાભૂતિની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગ દ્વારા ભક્તોને વિસ્તૃત પૂજા કરવામાં આવી હતી, જે ભક્તો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી અને આ વર્ષે શ્રદ્ધાળુઓની લાગણીઓને ધ્યાને લઈ વધુ ભવ્યતા સાથે એક સ્તર ઉપર જઈ આ વર્ષે વધુ મોટી માત્રામાં ભક્તોનું પૂજનનો લાભ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું। શાસ્ત્રોક્ત નીતિ નિયમ અનુસાર આમંત્રણ આવેલ પવિત્ર ભૂમિમાંથી ખનન કરી મંત્રોચ્ચાર સાથે નિર્માણ કરાયેલ શિવજીના પાર્થિવેશ્વર શિવલિંગ પૂજા સામગ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોને આપવામાં આવશે। મહાશિવરાત્રીના પર્વે તારીખ 26 મે 2025ના રોજ સવારે 8 થી 9 વાગે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોકવે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન થનાર છે। ત્યારે આ પૂજાના વિસ્તૃત આયોજનમાં પણ સ્થાન પર અને પીઠિકા અનુસાર એક નિશ્ચિત સંખ્યામાં શ્રદ્ધાળુ ભાગ લઈ શકે તેમ હોય વહેલા તે પહેલાના ધોરણે સોમનાથ મંદિર ખાતે પૂજા વિધિ કાઉન્ટર પર અથવા ટ્રસ્ટની વેબસાઇટ https://somnath.org ઓનલાઈન ડોનેશન પરથી નોંધણી કરાવી શકે હોવાનું યોગેશભાઈ સોની દ્વારા જણાવેલ। जय सोमनाथ। महाशिवरात्रि के पावन पर्व पर सोमनाथ ट्रस्ट के द्वारा भक्त लोग यहाँ पार्थिवेश्वर पूजन कर सके, इसीलिए ट्रस्ट के द्वारा व्यवस्था की गई है। लास्ट 2 सालों से ट्रस्ट के द्वारा ये विशेष पार्थिवेश्वर पूजन की व्यवस्था, खास करके ये इको फ्रेंडली पूजा की व्यवस्था ट्रस्ट के द्वारा की गई है। गत वर्ष की महाशिवरात्रि पर 1000 परिवार यह पार्थिवेश्वर पूजन में जुड़े थे। लगभग 5000 से ज़्यादा लोगों ने ये पार्थिवेश्वर पूजन का विशेष लाभ लिया था। खास करके प्रथम ज्योतिर्लिंग सोमनाथ तीर्थ में ये पार्थिवेश्वर पूजन का आयोजन सोमनाथ ट्रस्ट के द्वारा किया जाता है और हर शिव भक्त को यह पूजा का लाभ लेने के लिए ट्रस्ट के द्वारा सभी को खास विशेष निमंत्रण है।